નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા વિભાગે અને જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, જેને KGBV તરીકે ઓળખવામાં આવે છે, તેની વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તેની અંદર 11 માસના કરાર આધારિત રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. હવે જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જેને ક્વોલિટી એજ્યુકેશન અને મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ વિભાગ સોંપેલો હોય છે. તમામનો પગાર 27,000, 30,000 જેવી વેકન્સી પ્રમાણે અલગ અલગ 15,000, 8,500 જેવો રહેલ છે. જગ્યાઓ પણ અહીં સામે આપેલ છે. ત્યારબાદ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જેને જિલ્લા હિસાબી અધિકારી કહી શકાય, MIS છે, અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ છે. ત્યારબાદ IED કોઓર્ડિનેટર છે. ત્યારબાદ એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જેને ગર્લ્સ એજ્યુકેશન જે KGBV છે, ફક્ત મહિલા ઉમેદવાર આમાં અરજી કરી શકશે. 23,000 પગાર છે અને 3 જગ્યાઓ છે. ત્યારબાદ આસિસ્ટન્ટ આર્કિટેક્ટ છે, તેનો પણ 30,000 પગાર છે, જેની 15 જગ્યાઓ છે. બહુ સારી કહેવાય. સિવિલ ઇજનેર છે, જેની પણ 30,000 પગાર અને 10 જગ્યાઓ છે. ત્યારબાદ તાલુકા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, જે KGBV કક્ષા જગ્યા છે. ઉપરની જગ્યાઓથી જિલ્લાવાર છે અને અહીં છે તાલુકા અને KGBVની જગ્યાઓ છે, જેની અંદર પણ બ્લોક MIS કોઓર્ડિનેટર જે તાલુકા કક્ષાએ, ત્યારબાદ બ્લોક રિસોર્સ પર્સન જેને AR&VE એટલે કે એલિમેન્ટરી એજ્યુકેશન અને સેકન્ડરી એજ્યુકેશન, જેનો 22,000 પગાર, 62 જગ્યાઓ છે. બહુ સારી કહેવાય. ત્યારબાદ બ્લોક રિસોર્સ પર્સન જેને આપણે નિપુણ કહી શકીએ પ્રજ્ઞા હેઠળ, જેનો 22,000 પગાર છે અને 11 વેકન્સી છે. સૌથી વધારે વેકન્સી આ જ છે આસિસ્ટન્ટ વોર્ડન જેને નિવાસી KGBV છે ટાઈપ 1, 2, 3 અને 4, ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરશે. 15,000 સેલેરી છે અને 102 જગ્યાઓ છે. બહુ સારી જગ્યાઓ કહેવાય. હિસાબનીશ બિન નિવાસી જેની અંદર જે વોર્ડન છે એ નિવાસી છે, ત્યાં આપણે રોકાવાનું રહેશે, પણ હિસાબનીશ છે બિન નિવાસી છે, અપડાઉન પણ કરી શકે છે KGBVની અંદર. આમાં પણ મહિલા ઉમેદવારો જ છે, જેનો 8,500 પગાર આપવામાં આવશે. આ 57 જગ્યાઓ છે. હવે સર્વ શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્ય જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ જે KGBV ખાતે ઉક્ત જગ્યાઓ રહેલ જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવતે જે લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ક્રમ નંબર 3, ક્રમ નંબર 8, 14 અને 15 જે જગ્યાઓ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે અને ત્યાં કૌંસમાં પણ આપણે લખેલું છે તે જોયું. ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપ છેલ્લી તારીખના રોજ 35 વર્ષ સુધીના હોવા જોઈએ, એનાથી વધારે વયમર્યાદા આપની ન હોવી જોઈએ. વેબસાઇટ છે ssagujrat.org. આપ રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો તો મળી રહેશે, જેની લિંક હું આપનો આપવાનો પૂરો પ્રયત્ન ડિસ્ક્રિપ્શનમાં કરીશ. અરજી ઓનલાઈન કરવાની રહેશે. આપણે પ્રિન્ટ પણ લાવવાની રહેશે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, ચકાસણી ટાઈમે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 21/5/2025 14 કલાકથી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/5/2025. તો આ સર્વ શિક્ષા અભિયાન SSA હેઠળ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલું તેની સંપૂર્ણ આપણે અપડેટ મેળવી. આવી સરકારી અપડેટ સાથે ફરી મળતા રહેશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.